નમસ્તે. એસજીવીપીના વેલનેસની આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. શિયાળો આવવાનો અને શિયાળો આવવાનો એટલે ઠંડી લાગવાની અને ઠંડી લાગવાની એટલે તમારી ભૂખ પણ ઉઘડવાની. પણ એ વખતે શું ખાશો અને ખાધા પછી એ પચે એના માટે કયા આસન કરશો, કયા પ્રાણાયામ કરશો, એ બધું જ તમને બતાવીશું. પ્રેક્ટિકલ બતાવીશું કે કયા આસન કેવી રીતે કરવાના છે. તો તૈયાર છો તમે લોકો? ચાલો બતાવું તમને. સૌથી પહેલાં તમને ઠંડી લાગતી હોય તો એ ઠંડી લાગતી હોય ત્યારે તમે શું કરશો? તો તમે આગળ પાછળ તાલી, એટલે તમારા આ ખભાના લેવલે આ હાથ અને આ જ લેવલે પાછળ હાથ જશે. આગળ પાછળ આ તમે જોઈ શકો છો, બંને બાજુ મારે સાથે આ લોકો કરી રહ્યા છે. આગળ પાછળ તાલી અને તાલીમાં હાથ ખભાના લેવલે પાછળ જવા જોઈએ. તમે અત્યારે જુઓ છો કે તમારી શોલ્ડર બ્લેડ્સ નજીક આવે છે, એટલે પાછળ કરોડરજ્જુ ઉપર કામ થાય છે. આગળ તમારા લંગ્સ અને રિબ્સ ઉપર કામ થાય છે અને એ વખતે અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમી ઉત્પન્ન થવાથી તમારી ઠંડી ક્યાંય જતી રહેશે. રિલેક્સ. હવે આ તો થઈ કે શરૂઆત કેવી રીતે કરવાની. તો શરૂઆત આવી રીતે કરવાની કે તમે આગળ પાછળ તાલી લગાવો, અંદર એક ગરમી ઉત્પન્ન થઈ જાય, પછી તમે કંઈ પણ આસન કરશો તો બહુ આરામથી કરી શકશો. હવે બીજો પ્રશ્ન એ થાય કે શિયાળામાં જ્યારે ઠંડી બહુ લાગતી હોય ને ત્યારે તમે બહુ ઊંડા શ્વાસ ના લઈ શકો, તો એ વખતે શું કરશો? તો એ વખતે તમારે તકિયા સાથેનું એક આસન બતાવીશ. ચલો બતાવો કે આવી રીતે તકિયો મૂકવાનો છે. બંને જણ તકિયાની ધાર પર બેસવાનું છે, એકદમ ધાર ઉપર, અને ધાર ઉપર બેઠા પછી સૂઈ જવાનું છે. સૂઈ ગયા પછી તમારું તાળવું નીચે અડવું જોઈએ અને શરીર થોડુંક વધારે નીચે જશે. નીચે જશે. અને હવે ધીમે રહીને જમણો પગ સીધો, ડાબો પગ સીધો, બંને હાથ બાજુમાં અને હથેળી ખુલ્લી. નાઉ ક્લોઝ યોર આઈઝ એન્ડ ડીપ બ્રીધિંગ. બહુ શાંતિથી, ચેનથી, આરામથી ધીમા લાંબા ઊંડા શ્વાસ. વેરી સ્લો, સોફ્ટ, ડીપ ઇન્હેલેશન, વેરી સ્લો, સોફ્ટ, લોંગ એક્ઝલેશન. આ આસન એટલે કે વિપરીત દંડાસન તકિયા સાથે કરવાથી તમે ઊંડા શ્વાસ લઈ શકશો અને તમે શ્વાસ બરોબર લેશો. તમારો એક એક શ્વાસ જો નાભી સુધી પહોંચશે તો ડેફિનેટલી તમારી ઠંડી ક્યાંય ઉડી જશે. અને સરસ ઊંડા શ્વાસ લેવાથી તમારા શરીરમાં શક્તિનો સંચાર થશે. તો આ આસનમાં તમારે રોજ 5 મિનિટ સૂવાનું છે. તમને તકિયાનો સપોર્ટ છે એટલે ડોકને આરામ મળે છે, કમરને આરામ મળે છે અને તમારા બંને હાથ જે બાજુમાં છે એનાથી આખા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. હવે તમારે આમાંથી પાછા આવવું હોય તો શું કરવાનું? પહેલાં બંને પગ વાળવાના. બંને પગ વાળ્યા પછી ડાબું પડખું ફરવાનું. ડાબું પડખું ફર્યા પછી તમારે ધીમે રહીને બેસી જવાનું. તો આ તો થઈ એક આસનની વાત, બરાબર. હવે તમને બીજી એક વાત કહું કે તમને હજુ પણ વધારે ઠંડી લાગે છે ને ઠંડી લાગે છે એટલે તમને વધારે ખાવ છો એટલે પાચન નથી થતું, તો એ વખતે શું કરશો? તો એ વખતે તકિયા સાથે, સપોર્ટ સાથે, કારણ કે આપણે અહીંયા એસજીવીપીમાં આયંગર યોગ કરીએ છીએ, તો આ આયંગર યોગ સાધનો સાથે કરીએ છીએ અને આ સાધનમાં આજે લીધો છે તકિયો. તો તકિયા સાથે અધોમુખ શ્વાનાસન કેવી રીતે કરવાનું, ચલો એ બતાવીએ તમને. તો તમારે મેટ ઉપર આવી રીતે તકિયો મૂકવાનો છે. તકિયો સહેજ આગળ મૂકીશું. પરફેક્ટ, બરાબર. હવે તકિયાની પાછળ ઊભા રહેવાનું છે. બંને હાથ આગળ લઈ જવાના છે, જમીન ઉપર મૂકવાના છે. વોક વિથ યોર હેન્ડ્સ, વોક વિથ યોર હેન્ડ્સ એન્ડ પુટ યોર હેડ ઓન યોર બોલ્સ્ટર. તમારું માથું તકિયા પર મૂકી દેવાનું છે, સપોર્ટ આપવાનો છે. બહુ સરસ. હવે આ તમે જે જુઓ છો, આ જે સરસ રીતની કરોડરજ્જુ છે, આ કરોડરજ્જુ આવી સીધી રાખશો અને એ વખતે ઊંડા શ્વાસ લેશો તો ડેફિનેટલી તમારા શરીરમાં શક્તિ આવશે, ગરમી આવશે અને ઠંડી આમ જતી રહેશે. તો તમે આ આસનમાં કેટલી વાર રોકાશો? તો આ આસનમાં તમારે મિનિમમ યુ હેવ ટુ સ્ટે ઇન ધીસ આસન ફોર 2 મિનિટ્સ.
2 મિનિટ સુધી આ જ રીતે પગ સીધા રાખવાના, આ જ રીતે હાથ સીધા રાખવાના, માથાને હવામાં નથી રાખવાનું, તકિયા પર મૂકવાનું છે અને બસ ઊંડા શ્વાસ લેવાના છે. એટલે ફરીથી તમારા શરીરની અંદર ગરમી આવી ગઈ, શક્તિ આવી ગઈ અને શિયાળાની ગમે તેટલી ઠંડીમાં તમે આરામથી બધું કામ કરી શકશો. રિલેક્સ. પાછા આવીશું. ઓકે, હવે અધોમુખ શ્વાનાસનની વાત તો થઈ ગઈ. હવે તમે એક બીજું મજાનું આસન કરો. બહુ ઇઝી છે, તમે કરશો ને તમને ખરેખર બહુ સારું લાગશે. તો શું કરવાનું છે? આવી જ રીતે તકિયો છે, બરાબર? તો ચલો તકિયા પાસે બેસીશું વજ્રાસનમાં. પરફેક્ટ. નીચે બેસવાનું છે, તકિયો આવી રીતે આગળ છે, ટટ્ટાર બેસવાનું છે અને હવે કમરમાંથી આગળ નમવાનું છે, ખભામાંથી નહીં. તો આવી રીતે સીધા જ આગળ આવો, એક સાઈડ જોવાનું, બંને હાથ આગળ, બંને ખભાને ડ્રોપ કરવાના. યુ હેવ ટુ ડ્રોપ યોર શોલ્ડર્સ અને ધીમા લાંબા ઊંડા શ્વાસ લેવાના. અહીંયા તમને તકિયાનો સપોર્ટ છે. તમને વજ્રાસનમાં એમને નીચે નમવાનું નથી કીધું. હવે તમને થશે કે તકિયા વિના પણ અમે તો નીચે સૂઈ શકીએ છીએ, પણ હું તમને કહું કે તમે જ્યારે તકિયા ઉપર આવી રીતે સૂવો છો આ વજ્રાસનમાં, તો તમારી નાભી સમાન વાયુ ને અપાન વાયુ તમારું તકિયા ઉપર આવે છે. તો એ નાભી જ્યારે તકિયા પર આવે છે એ પ્રેસ થાય છે, એટલે ફરીથી આપણને જે ફાયદા જોઈએ છે એ આપણને મળે છે. એટલે કોઈ વધારે તકલીફ, કોઈ વધારે શ્રમ લીધા વિના આયંગર યોગના આ બધા આસનોથી ફૂલ બેનિફિટ મળે છે. તો આ થયું અધોમુખ વીરાસન. આ આસનનું નામ છે જે તકિયા સાથે કર્યું છે. ચલો હવે બીજી એક વાત કહું કે 2 જણા છે અને 2 જણામાં એકને બહુ ઠંડી લાગે અને એક કહે કે ના મને તો બિલકુલ ઠંડી જ નથી લાગતી. અને ખરેખર એકચ્યુઅલી ઠંડી તો હોય, પવન બહાર સુસવાટા ભર્યો વાતો હોય અને પછી એમાં એક છોકરો એવું કહે કે ના મને તો બિલકુલ ઠંડી નથી લાગતી. તો તમને શું લાગે છે એનું કારણ શું હશે? તો તમને કહું કે એનું કારણ એ છે કે એની પ્રકૃતિ, એના શરીરનો વાયુ, એના શરીરનું પિત્ત. યોગશાસ્ત્રમાં 5 જાતના વાયુનો ઉલ્લેખ થયો છે. હવે આ 5 વાયુમાં જે વાયુ વધારે હોય એટલે એક્ટિવ હોય અથવા એગ્રીવેટ થયો હોય તો બની શકે કે તમારા શરીરમાં એટલી ગરમી થઈ ગઈ હોય અને એટલા બધા તમે એક્ટિવ હો કે તમને બિલકુલ ઠંડી ના લાગે, અને બીજાનો વાયુ થોડોક નબળો હોય તો એને પછી ઠંડી લાગે. થોડીક હોય ને ઠંડી તો પણ એને બહુ લાગે ઠંડી. તો એવા વખતે શું કરવાનું? આ બધા આસનો કરવાના અને આ બધા આસનો કરી અને ઠંડીને ભગાડી દેવાની અને સાથે સાથે તમારું પાચન સુધરે એવું તમારે બતાવવું જ પડશે. તો ચાલો એને માટે બતાવું. ફરીથી એક આસન કરીએ તકિયા સાથે. તો તકિયા સાથે સેતુબંધ સર્વાંગાસન કરીશું. તો ચાલો તકિયાને આડું મૂકી દઈશું, સહેજ આમ આગળ આવીશું. પરફેક્ટ. એના ઉપર ધાર પર બેસી જઈશું, એકદમ ધાર ઉપર બેસીશું. હજુ વધારે નીચે જાઓ, નીચે જાઓ, નીચે જાઓ, નીચે જાઓ, નીચે જાઓ. હવે સૂઈ જવાનું છે. બંને પગ વળેલા રાખજો, ચેઇન લોક, શરીર એકદમ રિલેક્સ. હવે ધીમે રહીને બંને પગ સીધા કરો. બહુ જ સરસ. નાઉ પ્રેસ યોર નીઝ. ઢીંચણને નીચે તરફ પ્રેસ કરો, ચેઇન લોક કરો. હવે જુઓ અને અનુભવો, ફીલ કરો કે તમારી નાભી ઉપર કામ થાય છે અને નાભી પર કામ થાય એટલે સમાન વાયુ ઉપર કામ થાય, અપાન વાયુ ઉપર કામ થાય. જે લોકોને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે એ લોકોનો વાયુ ત્યાંથી રિલીઝ થાય એટલે કોઈ પેટની તકલીફો ના થાય. પેટના દુખાવા હોય અથવા તો કોન્સ્ટિપેશન હોય અથવા તમને ઓડકાર વધારે આવતા હોય તો એ બધામાંથી પણ તમને રિલીફ મળે. છે ને મજાનું આસન? તમને તકલીફ પણ ના પડે અને તોય તમને બેનિફિટ મળે એવું તકિયા સાથેનું સેતુબંધ સર્વાંગાસન છે. હવે આમાં હું તમને બીજું કહું, થોડીક મહેનત કરવી છે. તૈયાર છો મહેનત કરવા? તો ચાલો એવું આસન બતાવો કે થોડીક મહેનત કરશો તો અંદર અગ્નિ પ્રજ્વલિત થશે. તો ચાલો હવે એવું આસન બતાવો. આવી જ રીતે તકિયા પર છો તમે. પરફેક્ટ. હવે બંને પગ ઉપર કરવાના છે, બરાબર? આ જોયું તમે? આ થયું વિપરીત કરણી. પણ અહીંયા આસન પતતું નથી. આ વિપરીત કરણીમાં નાવ યુ હેવ ટુ વર્ક ઓન યોર રાઈટ લેગ. જમણો પગ નીચે જશે અને ઉપર આવશે, ફરી નીચે જશે અને ઉપર આવશે. યુ હેવ ટુ ડુ ધીસ ફોર 10 ટાઈમ્સ અને પછી જુઓ તમારા પેટની બરાબરની કસરત થાય છે. એટલે આ જ રીતે તમારે
જમણા પગને સીધો નીચે જવા દેવાનો અને પછી ઉપર લાવવાનો. આ 10 વાર કરવાનું છે. આ થઈ ગયા પછી હવે ડાબા પગને આ જ પરિસ્થિતિમાં તમારે નીચે લઈ જવાનો અને પછી ઉપર લાવવાનો. શરૂઆતમાં અઘરું લાગશે, તમે 5 વાર કરશો ને તમને થાય કે બાપ રે બહુ થઈ ગયું, પણ ના, મિનિમમ તમારે 10 વાર તો કરવું જ પડશે. અને આ કર્યા પછી તમે 10 વાર ધારો કે કરી લીધું, તરત જ તમારે પગ વાળીને પેટ ઉપર મૂકી દેવાના અને પછી બંને હાથથી ઢીંચણને પેટ પર દબાવવાના. બસ આવી રીતે કરવાનું છે, કારણ કે પેટને સ્ટ્રેચિંગ મળ્યું છે. એ જે પગ નીચે જતો હતો એ પેટને બરાબર સ્ટ્રેચિંગ થયું છે, તો એને થોડીક રાહત આપવા માટે તમારે આ કરવાનું છે. અને આ રાહત આપશો, આ પવન મુક્તાસન કરશો અને એ પણ તકિયા સાથે પવન મુક્તાસન કર્યું તમે, તો તમારો ગેસ રિલીઝ થશે અને તમારું પાચન સુધરશે. તો આ બધા આસનો છે. ચલો હવે હું વાત કરું પ્રાણાયામની. તો પ્રાણાયામમાં મેં આગળ જેમ કીધું એમ કે યોગશાસ્ત્રમાં 5 વાયુનો ઉલ્લેખ થયો છે. તો ચાલો આજે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે શિયાળામાં સાચી ભૂખ લાગે અને સરસ મજાનું ખાઈ પીને પચી જાય એવા પ્રાણાયામ બતાવું. તો ચાલો બેસી જઈશું વજ્રાસનમાં. વજ્રાસનમાં હવે ધારો કે તમે નથી બેસી શકતા તો તમે પલાઠી વાળીને બેસો. અચ્છા, તમે પલાઠી વાળવાની પણ તકલીફ થાય છે, ઢીંચણના કદાચ તમને દુખાવા હશે, તો તમે એક કામ કરી શકો, તમે તકિયા ઉપર બેસી શકો અને મોટી પલાઠી વાળી શકો. રાઈટ? તો અત્યારે તમને બતાવીએ કે તકિયા પર કેવી રીતે બેસાય. તો જો આવી રીતે તકિયા પર બેસવાનું છે, મોટી પલાઠી વાળવાની છે. આ મોટી પલાઠી વાળશો એટલે તમારા ઢીંચણના દુખાવા નહીં થાય અને તકિયા પર બેસવાથી તમારું શરીર સીધું રહેશે, ટટ્ટાર રહેશે અને ટટ્ટાર રહેવાથી તમારી કરોડરજ્જુ ટટ્ટાર રહેશે. કરોડરજ્જુ ટટ્ટાર રહેવાથી તમારા શરીરની અંદરની જે 11 સિસ્ટમ છે એ સિસ્ટમ સારામાં સારી રીતે કામ કરશે. એટલે ટટ્ટાર બેસવાનું. અચ્છા, હવે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે શું કરશો? તો અગ્નિ પ્રજ્વલિત કરવા માટે તમારે ઉડિયાન બંધ કરવાનું છે. ઉડિયાન બંધ કેવી રીતે કરશો? 2-3 એની જુદી જુદી રીત છે, પણ આજે તમને બતાવું કે તમારે ઊંડો શ્વાસ લેવાનો. શ્વાસ લઈશું, પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી નાખવાનો. એક્સેલ એક્સેલ એક્સેલ. પછી નાક બંધ કરી દેવાનું હાથથી. અને હવે પેટનો પાર્ટ, નાભીના પાર્ટને અંદર બહાર હલાવવાનું છે. અત્યારે તમે જુઓ છો કે આ બંને મારા આસિસ્ટન્ટ બહુ જ સરસ રીતે ઉડિયાન બંધ કરી રહ્યા છે. ધ્યાન એક વાતનું રાખવાનું છે કે શ્વાસ પૂરેપૂરો બહાર કાઢવાનો છે. એક્ઝેલ કર્યા પછી તમારે 5 વાર, 10 વાર, 15 વાર, 30 વાર, 40 વાર સુધી પેટને અંદર બહાર કરવાનું છે. કરશો ને? બહુ ઇઝી છે. આ હું જે બોલું છું ને તમે જે જુઓ છો તો ગભરાઈ ના જતા. તમે જ્યારે કરશો તો આ જોઈને કરજો, તમને બહુ ઇઝી લાગશે અને સરસ રીતે કરી શકશો. ઓકે, તો આ કેટલી વાર કરવાનું? તો આ તમારે 3 વાર કરવાનું છે. હવે 3 વાર તમે ચલિત ઉડિયાન બંધ કરી દીધું, બરાબર? હવે શું કરશો? તો હવે તમારે સૂર્યનાડી એક્ટિવ કરવાની છે. અને સૂર્યનાડી એક્ટિવ કેવી રીતે કરશો? તો યુ હેવ ટુ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ. ડાબી નાસિકા બંધ કરીશું. જમણી બાજુથી શાંતિથી શ્વાસ લેવાનો, શાંતિથી શ્વાસ બહાર કાઢવાનો, કોઈ ઉતાવળ કર્યા વિના, બહુ જ સરસ રીતે. કારણ કે સૂર્યનાડીને એક્ટિવ કરવી છે એટલે આપણે ડાબી નાસિકા બંધ કરી છે. બહુ શાંતિથી ધીમા લાંબા ઊંડા શ્વાસ. વેરી સ્લો, સોફ્ટ એન્ડ ડીપ ઇન્હેલેશન. વેરી સ્લો, સોફ્ટ એન્ડ લોંગ એક્સહેલેશન. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.